હેલો એવરીવન, જય માતાજી, જય દ્વારકાધીશ। આજે આપણે બનાવીશું સાબુદાણાની ખીચડી। તો આપણે આ સાબુદાણાને 5 થી 6 કલાક માટે પલાળી દીધા હતા। એકદમ મસ્ત રીતે પલળી ગયા છે જો। અને આ બાજુ આપણે બટેકા સુધારી લીધા છે, લીલા મરચાં અને સિંગદાણાનો ભૂકો જો। આ બાજુ આપણું તેલ ગરમ થાય છે। તેલ આવી ગયું છે। હવે આપણે અંદર જીરું એડ કરીશું જો। આ આપણે ઉપવાસ માટે બનાવતા હોય તો એમાં આપણે હિંગ યુઝ નહીં કરવાની। થોડું લાલ થવા દઈશું જીરું। હવે આ લીલા મરચાં આપણે જે બટેકા કટ કરીને રાખ્યા હતા એ એડ કરી દઈશું। બટેકા જ્યાં સુધી કૂક ના થાય ત્યાં સુધી આપણે એને આમને આમ જ થવા દઈશું તેલમાં જ। આપણે પાણીનો યુઝ નથી કરવાનો આમાં જો। અને આપણે ઢાંકીને થોડી વાર કૂક થવા દઈશું જો। આપણા બટેકા એકદમ સરસ કૂક થઈ ગયા છે, તરત જ તૂટી જાય છે સરસ। હવે આપણે અંદર સિંગદાણાનો ભૂકો એડ કરીશું જો। ને આ તમારે વ્હાઈટ બનાવવી હોય તો વ્હાઈટ પણ બનાવી શકો। અંદર લાલ મરચું અને હળદર એડ નહીં કરવાનું તો વ્હાઈટ પણ સરસ લાગશે। હવે આપણે આને મસાલેદાર બનાવવાની છે એટલે આપણે હવે અંદર હળદર એડ કરીશું, ધાણા જીરું, લાલ મરચું, થોડી ખાંડ, હવે આપણે સાબુદાણા એડ કરી દઈશું અંદર। મીઠું, વ્હાઈટ બનાવવી હોય ગાઈસ તમારે તો અંદર હળદર અને લાલ મરચું એડ નહીં કરવાનું, એમાં એકલા લીલા મરચાં જ એડ કરવાના તો તીખો સ્વાદ પણ આવશે અને વ્હાઈટ પણ થશે। આપણે આ મસાલાવાળી બનાવીશું એટલે આમાં પાણી એડ નહીં કરવાનું। આપણે આમ જ એને કૂક થવા દઈશું ઢાંકીને ગેસની સ્લો ફ્લેમ ઉપર। જ્યાં સુધી સાબુદાણા એકદમ ટ્રાન્સફર ના થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈશું જો। એકદમ સરસ રીતે આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એમાં ખાંડ નાખી હતી એટલે અડધી ફાળ લીંબુ એડ કરી દઈશું મસ્ત જો। હવે થોડી કોથમીર,
એકદમ મસ્ત છૂટી છૂટી જો એક એક દાણો છૂટો. હવે આપણે ખીચડી કૂક થઈ ગઈ છે એકદમ સરસ. હવે આપણે એને સર્વ કરીશું. તો તૈયાર છે આપણી સાબુદાણાની ખીચડી. તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને કોમેન્ટ કરીને કહેજો કે કેવી બની છે. તમે પણ આ રીતે ટ્રાય કરજો, એકદમ સરસ બનશે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય દ્વારકાધીશ.